રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6 વાગે વાગ્યા નથી. જવું છે આજ મન્નતને મળવા. તૈયાર બધા થઈ ગયા હે. બાપુ એ કરી હે અને બાકી અમે બધા જઈએ. ઓલે ફરે મારા બાપુ આવ્યા હતા, મારા મા રહ્યા હતા. આજ ફેર મારા મા આવે અને મારા બાપુ ગમે એક જણાને રહેવું પડે. કે વહેલા બહુ થાય તો અહીંયા ભેહું હોય એટલે ચારને પાણીને હાથ તેને બધું કરવું પડે. એટલે ગમે એક જણ રહી એટલે આજ ફરે બાપુ રહી હે. અમે બધા જાય બેન તૈયાર થઈ ગયું. બેન તૈયાર થવા બધા મોર ગયો. હાલો બધા તૈયાર થઈ ગયા હે. પછી ધીરે ધીરે નીકળી 6 વાગે નીકળીએ તો 6 સાડા 6 કાંઈ એટલે 8:30 વાગે પૂગી. ટૂંકમાં 2 કલાકનો રસ્તો સાચો હોય થાય 125-30 કિલોમીટર જેવું થાય. એટલે 2 કલાકનો રસ્તો સાચો. પછી આમ સવારે વહેલા નીકળી ગયા ને થોડીક રિલાયન્સની ને ટ્રાફિક જે આવે ને એ થોડીક ઓછી નડે. છતાં ટ્રાફિક આવે ને મોર નીકળી જાય એટલે થોડાક વહેલેરા થાય. હાલો અમારે ગાડી થઈ ગઈ તૈયાર, મુકાય છે બધું. બાપુએ કંઈ રહી છે. જય શ્રી કૃષ્ણ. આજ સર બાપુનો વારો નથી. કામે આજ સર દાદાને નથી લઈ જવા. દાદાને નથી લઈ જવા. હા હાલો જેટલો ટાઈમ મળશે ચા પીતા આવીએ. અટાણ છે ને બાર હાવ અંધારું છે, હાવ એટલે હાવ. અને અમારે લગભગ ખંભારી વટી જાય તીકડે 2 વાગે ઘોડે ચડ્યું થાય ઉજળું થાય. અને અમે જો ઘરના 4 જણા જઈ ભાઈ 6 જણા હઈ મારા ભાઈને હોસ્ટેલ જ બાપુ કે અટાણ અમે 4 જઈ હઈ. અને લગભગ તો છે ને 8-8:30 વાગે પૂગી જ જાય. અટાણા આવે ત્યારે આલતા થવાનું કારણ એક જ વચમાં રિલાયન્સ આવે ને ત્યાં ટ્રાફિક થાય ને મોડ નીકળી જાય ને. એકવાર મોડું થઈ ગયું હતું ને આટલી વાર ફસાઈ ગયા હતા. ટૂંકમાં રેલગાડી નીકળતી હોય તે ફાટક બંધ હોય અને અડધી કલાક ખાલી મોડું થઈ જાય ને એટલે આટલું મોડું થાય. બાકી 6:30 વાગે દ્વાર પર નીકળી જાય. કાં 6:30 વાગે આજ પર કેટલા વાગ્યા? હા આજે હજી થોડુંક 15 મિનિટ વહેલું હે. 6:30 વાગ્યા. આજ માએ વહેલા ઉઠી ગયા હતા. માએ ઘરડા બાપુ હાટું રોટલા મેં માલનું કર્યું. આમ બધું કમ્પ્લીટ વહેલું થઈ ગયું તો એટલે હાલતા વહેલા થઈ ગયા. ભાઈ ને રવિવારે મળવા ના હોય ને તો એની હાર ખોટી થાય. કાં બેન નિસાર ખોટ પણ ભાઈ નું માંથી કેણ હોય કે બેન ને લેતા જાવજો એટલે પછી નિહારી ખોટી કરવી પડે. મૂકી જ દેવી હતી. અને બારું તો હે ને જારી ફૂલ અંધારું હે, કઈ હુંચીએ નહીં આંગળી. આજે ખેરે બેન ને મૂકી જ દેવી હતી પણ બેન રહી નહીં. એક વાર તો કઠણ થઈને મૂકવી હે. બેન શું થાય જઈ? કઈ ના થાય, ઓલું મારી નાખ્યું. કોઈ મારી ના નાખે. કીધા જોઈ લેજો. આજ કે તું ને આ મામા ગીફ રાખી ઈ ભાઈ ની માં ઈ ખાલી એમ કે લઈ આવ્યા હોત તો એટલું જ કે એમ કે લે આવ્યા તો હાલો પૂગી આવ્યા. ભાઈની નિશાળે પૂગી આવ્યા. હાલો આટલા કઈ વાલી નથી આવ્યા, થોડા ઘણા આવ્યા. હા હવે વહેલા પૂગી ગયા. 8:30 વાગ્યા. 6 વાગ્યા પછી નીકળ્યા. 2-2.5 કલાક થાય. હાલો આજ છે ને વાલી બુદ્ધિ કોનું છે હું ને બાપુ હજી નીકળીને આવે માતા પૂગી આવ્યા ભાઈના વર્કે કઈ પડે
મારા ટ્રાય કરે ઓલે ભાઈ કે મદદ કરે આનું કર્યું ભાઈ હું કરતું વડો બહુ થાય જો બાપુ જેવડો તાર હે વાંધો ના આવ્યો તો એ આમ આવવા દો નીચે આવવા દો નહીં બરોબર હે હવે રહેવા દે વાંધો નહીં હાલો આપણે જે હાર બનાવી આવ્યા હતા એ છે ને ચડાવી દીધું બાપુ કાંક સોરી મા અને ભાઈ બી ને નાસ્તો લેવા ગયા હતા કે તડકાને બે મોટે ગાડી આગળ બે ગયા ખાલી જો ગાડી આગળ તડકાના બેઠા છાંયો એમને ઉનાળામાં છાંયો બધા કારણ કે તડકો હતો મને ટાઈટ પડે કંઈ તૈયાર નથી ચિપ્સ આમાં હે મેગી ઓમાં હે ચિપ્સ લઈ આવ્યા મેગી લઈ આવ્યા રોટલી લઈ આવ્યા આ શું હે આ શું હે કાં હતો આ ભૂલાઈ ગઈ ફ્રૂટ સલાડ આ લગભગ હે ને ફ્રૂટ સલાડ છે ને આમાં તો કઈ નહીં માં ના બરકવા દે તો ઈ તો આપણે ઈ કોઈ હે નહીં હવે ખોલીએ તો જોઈ લે ના લે આમાં તો દહીં હે આમાં શું હે હવે જો દાયરો બધો હે ને નાસ્તો કરે હે પીટીએમ હતી પછી સાહેબ આગળ ઘડીક વાર બેઠા ચર્ચા કરી બધી અને હવે નાસ્તો કરી લાય ચિપ્સ મેગી ને રોટલી ને દહીં ને ફ્રૂટ સલાડ ને હે તારે તો મેગી જ જોઈ ને મેગી ઓછી ખવાય હો કોક દી હાલે આવી રીતે વાંધો ન મળે બાકી મેગી બહુ ના ખાવ આજ છે ને બધાને મળવાની તારીખ નથી 6, 7, 8 ટન હે ને 3 ધોરણ હે આપણે ઓલો ભાઈ છે ને એનું નામ છે નંદન છે ભુજથી દિનેશભાઈ એને 9માં એક છોકરો હે એનો એટલે એને કાલ મળવા આવીએ 9મા વાળાને કાલ છે ને આજ 6, 7, 8 આજ બધાને ભેરું નથી આજ ફરે 6, 7, 8 3 ધોરણ હે કાલ 9 વાગ્યા બરાબર કરી લ્યો નિરાતે નાસ્તો કરી લ્યો નાસ્તો પાણી કરી લીધા આમ તો જો કે હીરામણ કેવાય કે ભાઈ અને હવે છે ને જાઉં એક વાર તો હોસ્પિટલ ગમે એને આપણે મંદનભાઈ ને ગયા આંગળીનું ઓપરેશન કરાવ્યું હતું ને ખાલી ટાંકો કાઢવાનો હોય આ રહ્યો ટાંકો કઢાવી આવે ને એને કંઈ ખરીદી કરવાની હોય તો એ લઈ લે તૂટી ફૂટી રસ આવી જ છે ને હાલો અમે હવે કેવું જવું રોલ રોલ ને અમે શું કઈ ખબર સામું ગામ સામે ગામ જાવ એવું કઈ એમ કીએ ભાઈ ખાય રોલમાં આવે એક વાર તો હે ને મન્નતભાઈ ની આંગળીને ટાંકો કઢાવ્યો જો કમ્પ્લીટ થઈ ગઈ છે હવે રોગી માથે ચામડી છે બાકી એની દવા હતી એ બધી કમ્પ્લીટ પૂરી કરી ટ્યુબ હે હજી ટ્યુબ લગાવવાનું કહ્યું બાકી કઈ દવા આ સાહેબે દીધી નથી કમ્પ્લીટ એનું હા 24 કલાક જરાક પલરવા નહીં દેવાનું એ ધ્યાન રાખવાનું છે હવે અમારે મન્નતભાઈને થોડું ઘણું શોપિંગ કરવાનું છે ને નાસ્તામાં કહીને છે ને બિસ્કીટ રાખવા દઈએ બીજું કંઈ ના રાખવા દઈએ એટલે બિસ્કીટ જ લેવાના હોય બીજું આવું કોથરિયું ને એ બધી મનાઈ હોય એટલે ખાલી બિસ્કીટને જે ખાવા હોય ને એ લઈ શકે એ ભાઈ ને ભાવે લેવા દેજે બે તુને ભાવે નહીં ભાઈ તને ભાવે લઈ લે કેડ કોક મોલ હે જો બધી જાતનો નાસ્તો હોય બધી જાતનો
ફરસાણ બિસ્કીટ ને હા પાછા નાસ્તામાં આટા બધું હે પણ એ લેવાનું રાખવાનું નહીં. હા બિસ્કીટ એક રાખવાના તમે કહ્યું નહીં પણ મને બીજું કઈ નહીં રાખવાનું. એ તો હરા બિસ્કીટ તો ક્રેક જે કાર્ય ને વડું લેવું તો વડું લઈ લે. અને આપણે હે ને બધો સામાન લઈ લીધું બિલ બનાવીને આવે બિસ્કીટ હા બિસ્કિટ ના ના નાસ્તો લેવાનો તો એ લઈ લીધો ને હવે એને આવ્યા અહીં બૂટુની દુકાને મન્નત ને બૂટું લેવી છે. હમણાં એને છે ને DPL આવે એટલે ડેલ્ટા પ્રીમિયર લીગ ક્રિકેટની લીગ કરે IPL હોય ને એની વારે DPL એમાં એને બૂટું જોઈએ મારે એટલે બૂટું જોવા આવ્યા હે જોઈએ હવે પસંદ આવે તો બાકી એને ત્રોલની બજારમાં ઘુમરા નહીં કામે. હાલો ભાઈ બંધ આવી ગયો હવે અહીંયા બે ભેગા લઈએ તો આટલી બધી વાર લાગી. ઓલી દેખાડી હતી મસ્ત હતી ભાઈ. હા ઈ ટાઈપની જો આ ટાઈપની હા ભાઈ હાથમાં પકડે ને ઈ ટાઈપની હા ઈ તમે પકડે ને એ મસ્ત હે. અવાજ તો બહુ નહીં આવે અમારો હા વાહનનો અવાજ આવે. હાલો મનોજભાઈને જે લેવાનું હતું બધું લઈ લીધું. હવે કંઈ લેવાનું છે શું લેવાનું છે? હાલો ટ્રાફિક બહુ હે આપણા ને હા એ લઈ આવ્યા મલક લઈ આવ્યા જબરા હાલો 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 હા ટ્રાફિક છે ફૂલ હો ધ્રોલમાં બોર ને હા આપણા બોર તો આથી ઘણા હારા છે. જામફળ તો લઈ આવે ને બાપ તારા હારો તો રાખ્યા હતા કેદી જામફળ કે લઈ આવે ને તારા હારો તો રાખ્યા હતા કેદી. અમે હે ને ખરીદી બધી કરવાની હતી કરીને પાછા જો નિશાળે પૂગી આવ્યા હવે તમે જ કીધું તો ગમે તે કહી શકે. હા એ તો જય શ્રી કૃષ્ણ બાપ ગમે તે કહી તો પછી હવે ભાઈને જે ખરીદી કરવાની હતી બધી કરી આવ્યા હાઈ. હવે એનો નાસ્તો ને એનું સામાન ને જે છે ને એ બધું એને રૂમે પુગાડી દઈ પછી અમે છૂટા. મદરકીએ હા હા મદરકીએ ભાઈ ના ભાઈ બંધુ આવ્યા લેવા હા મેં લેવા આવ્યા બધા ભાઈ બંધુ છે જો આવી ગયા હજુ ત્યાં સામાન ઉતાર્યું તથા લેવડાવવા બધા ભાઈ બંધુ લઈ જાય કેમણા જાય હવે ભાઈ ને હે ને રમ જોતા મારે છે એટલે ત્યાંથી ચડવું ઉતરવું ઉતરવું પડે છે અમને જો કે ભાઈ ને ટેવ પડી ગઈ કસરત થાય અને હાલો હવે અમારે સામાન ગોઠવી આવ્યા માથે ભાઈને દાદા સામે પાછી વાત કરાવી આમ આમ બહાર પછી તમે રજા લે પછી આજે ને આમ તો ભણવાનું ના હોય હવે જો અચાનક 3:30 રજા પડી પછી રમવાનું તો 5:15 વાગે સવારે રીડિંગ ને એવું આવે. હાલો હવે હે ને નીકળી હમણાં તો ક્રિકેટ ટુર્નામેન્ટ આવવા ગયું છે ભણવામાં ધ્યાન દેજો બેટું બાય બાય. હાલો હવે અમે નીકળી ભાઈ ને જો ઓલા છેલ્લા રમેરી જો ઓલા જે ઓલી સાઈડ ને બારીઓ દેખાય ને એમાં હે ને છેલ્લી બારી હતી ભાઈ ની પછી બાય બાય કરતો જાય હવે વયો ગયો જગા બાપા વાત જોઈ છે
હાલો મેળા પછી મજામાં ને ઊંઘતા તો વાંધો નહીં એ હા હાલો સાંજના હે ને 6:30 જેવો ટાઈમ થાય છે મન્નતને મળીને આવીને આપણે પૂઈ ગયા અને સીધી એને ભેંસ દોઈ આવી ભેંસ છે ને ગામ માથે લીધું ટાઈમ થાય ને એટલે 4:30 નીકળ્યા હતા 4:30 વાગી ગયા હતા દોઢ કલાક થયું કમ્પ્લેટ પૂગી ગયા ભેંસને ટાઈમ થાય એટલે હા ટૂંકમાં રાડું દેતી એટલે આવીને સીધું એક વાર થાય ને ભેંસ દોઈ હવે બેન ચા મને પાઈ ગઈ એટલે રેડી ગમે એટલે ચા પીધા ઘેર આવીને ચા પીવો જ પડે એમાં કંઈ હાલે જ નહીં ઘરના ચા વગર હોદરી ના આવે બીજું કંઈ ને હોદરી ના આવે ચા તા બધા નામી જ હોય તો ઘરના ચા વગર હોદરી ના આવે મંગુડીએ વાટ જોઈ ને દૂધ પાવાનું છે ડોકાય સામે